ગઈ વખતે જેટલા લોકોએ પાઘડી મંગાવી હતી ને બધાને ઇનામ મળ્યું હતું, ફર્સ્ટ પ્રાઇઝ. ક્યાંય જોઈ જ નહીં હોય આવી પાઘડી. જે પાઘડી એના હાથે જ પોતે મેન્યુફેક્ચર કરે છે, બાકી કોઈ જગ્યાએ મળે તો તમે તારે કમેન્ટ મારજો. તો કેમ છો મિત્રો, નવરાત્રિ આવી રહી છે અને તમારા માટે નવરાત્રિ માટેનો સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું. અને હા, પહેલાં તો એ કહી દઉં તમને કે ભાઈ ઉમેશ બારૈયા જે મારો ફ્રેન્ડ છે, ગયા વર્ષે આપણે નવરાત્રિનો પાઘડીનો વિડીયો મૂક્યો હતો આપણી ચેનલમાં અને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો તમારા લોકોનો. અને ગુજરાત નહીં પણ આખા ઇન્ડિયામાંથી એમને ઓર્ડર આવ્યા હતા અને એમણે આખા ઇન્ડિયામાં પાઘડી બધે જ કુરિયર કરીને મોકલી હતી. સક્સેસ બહુ સારી મળી હતી અને ત્યારે પાછા એ ઘરેથી જ તે બધું જ કરતા, પાઘડી બધી મેન્યુફેક્ચરિંગ ઘરેથી કરતા. પણ આ વખતે જગ્યા ફરી છે, એમણે દુકાન રાખી લીધી છે અને તમારા લોકોના સપોર્ટથી જ આ બધું થયું છે. અને દુકાનનું એડ્રેસ તમને પહેલાં કહી દઉં હવે કે ભાઈ આપણે ભાવનગરમાં વિરાણી સર્કલ છે ને ત્યાંથી મેરડીમાં વાળો ખાંચો જે જાય ત્યાં સબ સ્ટેશનની સામોસામ જ દુકાન છે. મારુતિ નંદન નામ છે. અહીંયા તમને અંદર શું આ વખતે મળવાનું છે એ તમને અંદર જઈને ઉમેશભાઈના મોઢે જ તમને બધું કહેવડાવવાનું છે કે ભાઈ આ વખતે એમાં ઘણું બધું અપગ્રેડ થયું છે. ગઈ વખતે ખાલી પાઘડી હતી પણ આ વખતે પાઘડી નહીં, આ વખતે ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળવાની છે નવરાત્રિની. તો આવી જાઓ મારી સાથે. કેમ છો ઉમેશભાઈ? તો ભાઈ આ આપણા મિત્ર છે ઉમેશભાઈ અને ગયા વર્ષનો સપોર્ટ અને બધાનો રિસ્પોન્સ યુટ્યુબનો કેવો હતો? સારો. અને ગુજરાત બહારથી પણ ઓર્ડર આવ્યા હતા? સાચી વાત છે ને? કેમ કે મારે કમેન્ટ્સ આવતી હોય એટલે મને ખ્યાલ હોય, કેમ કે હિન્દીમાં કમેન્ટ કરે એટલે ખબર પડી જ જાય કે ભાઈ ગુજરાત બહારથી જ ઓર્ડર આવ્યો છે. અને આપણે વિડીયો ગુજરાતીમાં જ બનાવ્યો હતો, છતાં ગુજરાત બહારથી લોકોએ બહુ સારો રિસ્પોન્સ દેખાડ્યો અને ઓર્ડર પણ એટલા આવ્યા હતા. એને લીધે જ આ બધું આજે શક્ય થયું છે. બરાબર. હવે આ વખતે આપણે પાઘડી સિવાય શું રાખવાના છે એ કહો, અને પાઘડીમાં નવી વેરાયટી શું લાવ્યા છો એ બધું જ આજે જણાવવાનું છે. આપણે પાઘડીથી બતાવું સ્ટાર્ટ આપણે પાઘડીથી જ કરવાનું છે, એનીથી જ આપણે આગળ આવ્યા છે તો આપણે પાઘડીથી જ સ્ટાર્ટ કરો. વાંધો નહીં, તો ચાલો પાઘડીથી બતાવી. આ નવદુર્ગા છે. નવદુર્ગા વાળી પાઘડી ભાઈ તમે ક્યાંય જોઈ જ નહીં હોય આવી પાઘડી. જે પાઘડી એના હાથે જ પોતે મેન્યુફેક્ચર કરે છે, બાકી કોઈ જગ્યાએ મળે તો તમે તારે કમેન્ટ મારજો, હું ત્યાં જોવા જઈશ. જોઈ લો, બધામાં લાઇટિંગ પણ થાય. ખાસ કરીને આ પાઘડી તો પેલા મારે નીરુભાઈને પહેરાવી છે. અત્યારે તમને લોકોને આઈડિયા પણ આવી જાય કે ભાઈ આ પહેર્યા પછી કેવી લાગશે. અને તમને કદાચ એમ થતું હશે કે આ પહેરીને રમશું તો નીકળી જશે કે કેમ, પણ ભાઈ વેલક્રો એટલું ટાઈટ ને એટલું મસ્ત રીતે બનાવ્યું છે. અને અંદર પણ ગાદી મૂકી હોય એવું મને લાગે છે, કેમ કે માથામાં કોઈ જગ્યાએ વાગતું નથી ને એકદમ મસ્ત રીતે પહેરાઈ ગઈ છે પાઘડી ને તમે રમી શકો એવી પાઘડી છે. તો આ તો ખાલી ટ્રેલર છે, આવી તો કેટલી બધી પાઘડી અલગ અલગ વેરાયટીમાં છે. જો શિવલિંગ અને ત્રિશુલ, શ્રાવણ મહિનો છે એટલે અત્યારે આ મગજમાં આવ્યું તો બનાવી નાખ્યું. ઓર્ડર પણ છે આપણે. ઓર્ડર છે? 2 પાઘડીનો ઓર્ડર છે. વાહ ભાઈ વાહ. જો આ ઓર્ડરની જ છે, આપણે વહેલા આવ્યા એટલે આપણને વિડીયોમાં જોવા મળી, બાકી વહી ગઈ હોય. તો આપણે આ 2 પાઘડી તો જોઈ, પણ હવે ઉમેશભાઈને હું પૂછીશ કે ભાઈ નવીનમાં શું છે? નવીનમાં નીરુભાઈ ગયા વખતે મારે બહુ કોમેન્ટો આવી હતી કે ઉમેશભાઈ તમે મોર બનાવો, એટલે મેં એ માટે એક મોર બનાવ્યો છે. ગયા વર્ષે પણ આપણે મોર બનાવ્યો હતો, પણ એની માટે એડમાં નથી લેવાનો અને બીજા નંબરમાં. વાહ ભાઈ વાહ. આખી પાઘડી ઉપર જો આખો મોરલો બનાવી નાખ્યો. આ મોર ને હજી મોર પંખ લગાવવાના બાકી છે. આ ઓર્ડરમાં અહીંયા જાય એટલે ભાંગી તૂટી ના જાય એટલા માટે જે આપણા કસ્ટમર હોય એ લગાડી દેશે. અને મોર આ જુઓ તમે, એકદમ પરફેક્શન ફિનિશિંગ વાળો, જોરદાર. અને આ હું પહેરીશ. ઉમેશભાઈ પોતે પહેરે છે. અને ભાઈ આ તમને એમ લાગતું હોય ને બહાર મળી જશે, તો ભાઈ આવું અમે ઘણું બધું રખડી લીધું છે, ક્યાંય મળતી નથી. ઉમેશભાઈની આવડત અને એની મહેનત છે અને તમારો લોકોનો સપોર્ટ છે એટલે આ વસ્તુ શક્ય બની છે. ને ઉમેશભાઈ નવું લાવતા જ રહે છે, દર વર્ષે કાંઈક નવું હોય. જોડી છે મોર ડેલની. અને આ શું છે? મોરની કપલ જોડી. વાહ ભાઈ વાહ. આ લેડીઝ ને આ જેન્ટ્સ હે ને? વાહ ભાઈ વાહ. કપલ જોડી છે ભાઈ. કોઈને કપલમાં ગરબા રમવા હોય ને બેયને મોરની પાઘડી પહેરવી હોય તો એના માટે પણ અવેલેબલ. અને આ નવીન, ઓહો,
ભાઈ ભાઈ બહુ જ સરસ વસ્તુ છે. માતાજીનું મુખ છે, બાકી છે એની ઉપર મુગટ છે, એમાં લાઇટિંગ છે, અને હજી આમાં નીચે જે પાઘડી આવે એ તો બાકી જ છે લગાડવાની. હાફ મટીરિયલ છે. અને અહીંયા પણ બીજું છે, સેમ વસ્તુ થોડીક અલગ છે. આમાં કામ અધૂરું છે. આમાં પણ કામ ઘણું બાકી છે. આ ખાલી 30% 40% જેવું જ કામ થયું છે. અને બાકી થોડી રેગ્યુલર પાઘડી પણ દેખાડો. ઓહો, હજી નવું જ આવ્યા કરે છે, રેગ્યુલર પછી આવશે. ગયા વખતનું આપણે મારુતિ નંદન સ્પેશિયાલિટી આ પાઘડી આપણે બહુ એટલે બહુ વેચી. ગરબા વાળી. અને આમાં સ્ટીલમાં આપણે ગરબો મૂકેલો છે અને ફિનિશિંગ પણ બહુ સારું છે અને હરેક કસ્ટમર પહેલો આ પીસ પસંદ કરે છે. વાહ કારણ કે માતાજીનો ગરબો હોય છે એ માથે લઈને રમવા માટે, અને આ બહેનો માટે તો ખાસ આ પાઘડી ઓર્ડર કરે છે. વાહ ભાઈ વાહ, જોઈ લેજો તમે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નંબર, એડ્રેસ બધું જ તમને આપી દઈશ ને વિડીયો ઉપર હું તમને નંબર આપી દઈશ, જેથી કરીને તમે આરામથી ત્યાંથી કોલ કરીને ઓર્ડર કરી શકો છો. નાના નાના ભૂલકામાં. વાહ ભાઈ વાહ. અને ખાસ તો એટલું કહેવાનું કે ભાઈ ગુજરાત નહીં, ગુજરાતથી બહાર હશો ને તમે તોય તમને કુરિયર થઈ જશે. ચાર્જ એક તમારે ખાલી દેવો પડશે, બરોબર. બાકી તમારા મનપસંદની વસ્તુઓને તમે જેવી કહેશો એવું બનાવી દેશે અહીંયા. નાના ભોલકા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, કોઈ પણ હોય, બધાની પાઘડી બની જશે. હવે પાઘડી સિવાય આ વખતે આપણે નવું સ્ટાર્ટ કર્યું છે કેડિયામાં. વાહ ભાઈ, પાઘડીથી તે કમ્પ્લીટ પૂરો સેટ બનાવ્યો, આખો સેટ જ બનાવીને. બરોબર છે, 4 પીસમાં કેડિયા. એટલે અહીંયા ઓલું તમને શું કહેવાય, ભેટ સાથે. તો ભાઈ હું તમને વિડીયોમાં ખાલી કહી દઉં છું, 2 મિનિટ આપણે વિડીયો પોઝ કરશું અને મને એવું લાગે છે કે હું પહેરીને તમને દેખાડી દઉં એકવાર, તો કેમ લાગશે? બરોબર ને ઉમેશભાઈ? બરોબર. તો ભાઈ આપણને ઉમેશભાઈએ તૈયાર કરી દીધા છે. હવે જોઈ લો, કાંઈ ઘટે આમાં? ઘટે છે જી નીરવભાઈ, ઘટે છે. ઓ હજી ઘટે છે. હાથના પોચા ને પગના પહોંચાય છે. જો હવે બહુ પછી વાર લાગે વિડીયોમાં, ને રાત થવા આવી છે એટલે અમે નથી પહેર્યા. આ હાથના છે, પગનાય છે, આ પગના છે. એટલે કમ્પ્લીટ અહીંયાથી તૈયાર થઈને જાઓ એટલી જવાબદારી ઉમેશભાઈની. ગળામાં પહેરવાના અને ગળામાં પહેરવાના પણ તમને મળી જવાના છે ભાઈ, ડિઝાઇનમાં. નવી નવી લેટેસ્ટ ડિઝાઇનમાં ઘણી. અહીંયા બી આવો ઉમેશભાઈ, તમે બોલો એ સંભળાય જ છે ત્યાં, તમે અહીંયાથી બોલો, કહી દો આપણી ઓડિયન્સ. ઘણી ડિઝાઇનમાં ગળામાં પહેરવાના ગોળ મળી જશે. ગળામાં જે પેચના જે અત્યારે બહુ ચાલે છે નવરાત્રિમાં, એ બધી જ અલગ અલગ ડિઝાઇનમાં તમને મળી જવાના છે. ઘણા ઓક્સિડાઇઝ પહેરતા હોય, ઘણા જે નવરાત્રિના થીમ પ્રમાણે પહેરતા હોય છે, જે આ બધા પેચના બનેલા, એ તમને મળી જવાના છે. બરોબર ને? ખાસ કરીને કેડિયા ઓર્ડર ઉપર અત્યારે બનાવી છે આપણે. ઓકે, તમે બોલો, સાંભળે જ છે બધા. તો ભાઈ કેડિયા અત્યારે ઓર્ડર ઉપર ઉમેશભાઈ બનાવવા માંડ્યા છે. વહેલી તકે તમે ઓર્ડર દઈ દેજો, કેમ કે નવરાત્રિ જેમ નજીક આવશે એમ ઉમેશભાઈ બિઝી થતા જશે, અને પછી કોઈકનો ઓર્ડર ન લઈ શકે એવું થાય. એવું કરવા કરતાં અત્યારથી જ તમે ઓર્ડર આપી દો. અને જો તમને હું ફરીને દેખાડી દઉં કે આ 4 પીસ છે પાછું, અંદર એ છે, નીચે છે, પછી આને શું કહેવાય આપણે આ બાંધ્યું એ કેડિયું ભેટ. અને સલવારમાં ચૂડીદાર જોવેલ, સલવારમાં પટિયાલા ચોડીદાર તમારે જેવી બનાવી હોય બની જશે. અને ઉપર પાઘડી. કમેન્ટ કરજો આ ફદુડી માટે, આવી જાવ ઇનામ લેવા. અને હા, એક વાત તો હું કહેતા ભૂલી જ ગયો, ગઈ વખતે જેટલા લોકોએ પાઘડી મંગાવી હતી ને બધાને ઇનામ મળ્યું હતું, ફર્સ્ટ પ્રાઇઝ. અને એના ફોટા પણ છે આપણી આગળ, હજી છે ને બધાના ફોટા. એવું લાગે તો આ વિડીયોમાં તમને ફોટા દેખાડી દઈશ, બધાના ફોટા છે. કસ્ટમર આવે એટલે હું ફોટા નાખવાનો છું. બરોબર છે. જો ઉમેશભાઈ કહે છે કે ભાઈ કોઈ પણ કસ્ટમર હોય એના ફોટા એ પોતે મોકલે જ તે આમને, કેમ કે એમને ઇનામ મળ્યું હોય એટલા માટે. તો ઇનામના ફોટા પણ તમને વિડીયોમાં બતાવી દઈશ. જ્યારે હું આ શબ્દ બોલતો હોઉં ત્યારે જ તમને દેખાતા હશે. હવે તો બેન એમ કહે છે કે અમારી માટે, એની માટે આપણે મટીરિયલ રાખવી છે. ઓહ હા, એ વાત સાચી, ભૂલાઈ ગઈ. તો ભાઈ બહેનોને સાવ નિરાશ તો નથી કરવાના, પણ ખાલી ચણિયા ચોળી નથી સીવવાના આ વખતે. એનું કારણ છે કે એકલા પહોંચી ન શકે તો કોઈને ઓલું થાય કે કોઈકના બને ન બને, ખોટું મન દુઃખ થાય, એટલા માટે ખાલી અત્યારે
બોયઝનું જ કર્યું છે, પણ બહેનો માટે મટીરિયલ બધું જ મળી જવાનું છે, અને એ પણ સાવ રિઝનેબલ, માર્કેટ કરતાં પણ રિઝનેબલ ભાવમાં. એ હું ગેરંટી આપું છું, કેમ કે મને ભાવની ખબર છે એટલા માટે. બજાર કરતાં પણ રિઝનેબલ ભાવમાં બધું જ ચણિયાચોળીનું મટીરિયલ મળી જવાનું છે તમને, અને વિડીયોમાં તમને દેખાતું જ હશે. બરોબર. હવે ફરીવાર એકવાર ઉમેશભાઈ આપણને એડ્રેસ કહી દો. હલો, હું જ કહી દઉં છું. વિરાણી સર્કલથી મેલડીમાવાળો ખાંચો, સબસ્ટેશનની સામે મારુતિ નંદન નામ છે દુકાનનું, ભાવનગરમાં. ઓકે, આ એડ્રેસ ડિસ્પ્લે ઉપર, ડિસ્ક્રિપ્શનમાં બધે જ મળી જશે. સાથે સાથે મોબાઈલ નંબર પણ ઉમેશભાઈનો મળી જશે, ત્યાંથી તમે આરામથી કોન્ટેક્ટ કરી લેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ગઈ વખતે જે રિસ્પોન્સ મળ્યો ને એની કરતાં પણ વધારે રિસ્પોન્સ આપણને મળવો જોવે, એટલે કે ઉમેશભાઈને. તો એટલું એક કામ કરી દેજો, વિડીયો વધુમાં વધુ શેર કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.